શબ્દ મિત્ર ચેનલ પરથી દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે એક નવા મુદ્દા સાથે. એનું નામ છે વિશેષણ, યાની એડજેક્ટિવ. વિશેષણ એ ગુજરાતી ભાષાનું એક અલંકાર છે એમ કહી શકાય. ભાષાને સમૃદ્ધ બનાવવાને માટે અને ભાષાને વ્યવસ્થિત રીતે રજૂઆત કરવાને માટે વિશેષણ એ તેની એક આગવી ભૂમિકા ભજવતું હોય છે. દોસ્તો, વિશેષણનો જે મુદ્દો જે છે ઘણો નાનો પણ ખૂબ જ મહત્ત્વનો છે. ગુજરાતીની કહેવત પ્રમાણે નાનો નાનો પણ રાયનો દાણો, એ રીતે વિશેષણ પણ એક બહુ મહત્ત્વની ભૂમિકા ભજવનારું છે. વિશેષણ ક્લાસ 3ની પરીક્ષા હોય, મોડ 2ની પરીક્ષા હોય કે આ સિવાયની કોઈ પણ પરીક્ષા હોય, જે ક્લાસ 3 ક્લાસ 4 માટે પણ ક્યારેક ગુજરાતીનું પેપર જે હોય છે એમાં પણ વિશેષણના પ્રકારો ઓળખી અને તમારે તે પ્રશ્નને ત્યાં પ્રસ્તુત કરવાનું હોય છે. તો અહીંયા દોસ્તો વિશેષણની આપણે વાત કરીએ એની પહેલાં વિશેષણ શું છે તેની બે પંક્તિ આપની સમક્ષ રજૂ કરું છું. સંજ્ઞાનું આભૂષણ બનું છું, 16 કળાએ તેને ખીલવું છું. સંજ્ઞાનું આભૂષણ બનું છું, 16 કળાએ તેને ખીલવું છું. દુલ્હન પેટે તેને સજાવું છું, ભાષાનું ગૌરવ વધારું છું. હું વિશેષણ છું, હું વિશેષણ છું. તો દોસ્તો, વિશેષણની સવિશેષ આપણે માહિતી મેળવીએ. સૌથી પહેલાં પ્રશ્ન આપવાની થાય છે કે વિશેષણ કોને કહેવાય? વિશેષણ એટલે શું? વિશેષણ એટલે જે સંજ્ઞા આપેલી છે, સંજ્ઞાના અર્થની જે વિશેષતા બતાવે એને વિશેષણ કહેવાય. બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે જે શબ્દ આપેલો છે એ શબ્દની ખૂબ વિશેષ સૂચક એ પ્રસ્તુતિ કરવાની હોય ત્યારે આપણે વિશેષણનો ઉપયોગ કરીએ છીએ. આપણે એમ કહીએ કે ખાલી મરચું, પણ એમ કહેવામાં આવે કે લીલું મરચું કે લાલ ચટક મરચું, તો તરત જ જે શબ્દ મરચું, જે સંજ્ઞા જે છે એનો જે ભાવ જે છે એ ભાવ ત્યાં સવિશેષ ઉત્પન્ન થતો હોય છે. તો એની વ્યાખ્યા આ પ્રમાણે થતી હોય છે કે જે શબ્દ નામ કે સર્વનામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય. ફરી એની વ્યાખ્યા છે, જે શબ્દ નામ એટલે સંજ્ઞા, જે શબ્દ નામ કે સર્વનામના અર્થમાં વધારો કરે છે તેને વિશેષણ કહેવામાં આવે છે. આપણે કેટલાક ઉદાહરણો દ્વારા જોઈએ કે વિશેષણ અહીંયા ક્યાં ક્યાં છે. પહેલું વાક્ય છે, કાળી ધોળી રાતી ગાય પીએ પાણી ચરવા જાય. આ દલપતરામની પંક્તિ છે, ચોપાઈ છંદમાં છે. કાળી ધોળી રાતી ગાય પીએ પાણી ચરવા જાય. ગાય એ સંજ્ઞા છે, પણ ગાય કેવી છે? તો કાળી ધોળી અને રાતી એ સંજ્ઞાની વિશેષતા બતાવતો હોવાથી એને વિશેષણ કહેવામાં આવે છે. હિમાલય સૌથી ઊંચો પર્વત છે, તો પર્વત એ સંજ્ઞા છે પણ એમાં વધારો કરનારો શબ્દ છે ઊંચો, તો ઊંચો એ વિશેષણ છે. તોફાની બાળકો તોફાન કરે છે, બાળકો સંજ્ઞા છે પણ બાળકો કેવા છે? તો તોફાની. એ તોફાની એની વિશેષતા બતાવે છે, માટે તોફાની એનું વિશેષણ છે. ભયંકર વાવાઝોડું ફૂંકાયું, વાવાઝોડું સંજ્ઞા છે પણ વાવાઝોડું કેવું છે? ભયંકર. તો એની વાવાઝોડાને વિશેષતા બતાવતો હોવાના કારણે એને આપણે વિશેષણ કહીશું. રમેશ હોશિયાર છોકરો છે, તો છોકરો એ સંજ્ઞા છે પણ એની વિશેષતા બતાવનારો શબ્દ છે હોશિયાર, તો હોશિયાર એ તેનું વિશેષણ છે. તો ગાય કાળી ધોળી રાતી, તો તરત જ ગાયનું ચિત્ર આપણે આંખ સમક્ષ આવે, પણ જ્યારે એવું કહેવામાં આવે મેં ગાય જોઈ પણ કેવી છે? કાળી છે, ધોળી છે, રાતી છે, તો તરત જ એની વિશેષતા બતાવતું હોવાના કારણે આપણે ગાયનું ચિત્ર સ્પષ્ટ રીતે આપણે તેને નિરૂપી શકીએ છીએ. પર્વત ખરો પણ કેવો પર્વત છે? ઊંચો પર્વત છે. બાળકો ખરા પણ કેવા છે? તોફાની. વાવાઝોડું ખરું પણ કેવું છે? ભયંકર. છોકરો છે પણ કેવો છે? હોશિયાર. ટૂંકમાં એમ કહી શકાય કે કેવો કેવી રીતે પ્રશ્ન પૂછીએ આપણે સંજ્ઞાને અને જે જવાબ મળતો હોય છે તેને વિશેષણ છે. વિશેષણના આપણે પ્રકારોની ચર્ચા કરીએ તો દોસ્તો, વિશેષણના પ્રકારો વિશે પરીક્ષામાં પૂછાતું હોય છે. એમાં મોડ 2ની પરીક્ષા છે કે ક્લાસ 3ની પરીક્ષા હોય એમાં પૂછાતું હોય છે. આ ઉપરાંત જ્યારે સમાસને તમે ચર્ચા કરતા હો છો ત્યારે સમાસ માટે પણ આ વિશેષણના પ્રકારોની જરૂર હોય છે. દાખલા તરીકે આપણે એક નાનું ઉદાહરણ આપણે કહીએ કે કર્મધારય સમાસ હોય એને કહેવામાં આવે કે પૂર્વપદ તરીકે ગુણવાચક વિશેષણ હોય અને ઉત્તરપદ તરીકે સંજ્ઞા હોય એટલે તેને આપણે કર્મધારય સમાસ કહેવાય. પણ આપણને જો ગુણવાચક વિશેષણની ખબર ના હોય કે ક્રમવાચક વિશેષણની ખબર ના હોય તો આપણે સમાસને ઓળખવામાં ક્યાંક ને ક્યાંક આપણે ત્યાં થાપ ખાઈ જતા હોય છે. એક સમાસનો એક પાયો છે, અલંકારનો પણ પાયો છે. સંજ્ઞાના લેક્ચરમાં પણ આપણે એની વાત કરી હતી કે સંજ્ઞા, સર્વનામ, વિશેષણ આ બધા જે છે એ બધા જે તે સંજ્ઞા આપેલી છે તેની વિશેષતા બતાવે છે. તો સમાસ જે છે, છંદ જે છે, અલંકાર જે છે એનો પાયો છે. તો આપણે વિશેષણના પ્રકારોને યાદ રાખવા માટેનું એક નાનકડું સૂત્ર છે કે જેમાં બધા જ વિશેષણના પ્રકારો આવી જાય છે. ક્રમની સંખ્યાના ગુણના પ્રમાણને દર્શાવવા
શા પ્રશ્ન થાય છે. આટલા આપણે અહીંયા પ્રકારો શીખવાના છે. ક્રમની ક્રમ એટલે ક્રમવાચક વિશેષણ છે. સંખ્યા એટલે સંખ્યાવાચક વિશેષણ. ગુણ એટલે ગુણવાચક વિશેષણ. પ્રમાણ એટલે પ્રમાણવાચક વિશેષણ. સા એટલે સાપેક્ષ અથવા તો સાર્વનામિક વિશેષણ છે. અને દર્શાવવા તેમાં દર્શક દર્શકવાચક વિશેષણ છે. પ્રશ્ન તો પ્રશ્નવાચક વિશેષણ છે. તો આટલા વિશેષણના પ્રકારોની આપણે ચર્ચા કરીશું. તો પહેલો પ્રકાર લઈએ એના છે ગુણવાચક વિશેષણ. પરીક્ષામાં ગુણવાચક વિશેષણના પેટા પ્રકારોની પણ માહિતી પૂછાતી હોય છે. એટલે ગુણવાચક વિશેષણ ખરું, પણ ગુણવાચક વિશેષણ કોને કહેવાય તો તેના પેટા પ્રકારો જે છે એની પણ માહિતી આપણે યાદ રાખવી જરૂરી છે. તો ગુણવાચક વિશેષણની પહેલાં વ્યાખ્યા લઈએ. ગુણ એનો અર્થ બતાવે છે લક્ષણ, એનો સ્વભાવ, એની આગવી ઓળખ, એનો ગુણ, એના અર્થ જુદા જુદા થતા હોય છે. આની વ્યાખ્યા આ રીતે છે કે જે વિશેષણ સંજ્ઞાના આકાર, કદ, રંગ, સ્વાદ, સ્વભાવ, રૂપ આનો ઉલ્લેખ કરે એને આપણે ગુણવાચક વિશેષણ કહેવામાં આવે છે. જે વિશેષણ સંજ્ઞાના આકાર, સ્વાદ, સ્વભાવ, રૂપ આ બધાનો ઉલ્લેખ કરે તેને આપણે ગુણવાચક વિશેષણ કહીએ છીએ. હવે તેના પેટા પ્રકારોની વાત કરીએ તો પહેલો પ્રકાર છે રંગવાચક વિશેષણ. દોસ્તો આ વિશેષણ જે તે સંજ્ઞા હોય એના જુદા જુદા રંગની વિશેષતા આપણને દર્શાવે છે. દાખલા તરીકે પીળું ફૂલ, ફૂલ છે પણ ફૂલ કેવું છે? પીળું, રંગવાચક થયું. સોનેરી તડકો, તડકો ખરો પણ કેવો છે? સોનેરી રંગ બતાવે છે, તેનું રંગવાચક વિશેષણ કહેવાય. કેસરી સાફો, સાફો એ સંજ્ઞા છે પણ સાફો કેવો છે? તો કેસરી એનો રંગ બતાવે છે. લાલ મરચું, કાળો ઘોડો, ધોળો ઘોડો આ બધા જ એ જે તે સંજ્ઞા જે છે એ સંજ્ઞાના રંગની વિશેષતા બતાવે છે, માટે તેને રંગવાચક વિશેષણ કહેવાય. કદવાચક વિશેષણ જે તે સંજ્ઞા હોય તેનું કદ બતાવે છે. દાખલા તરીકે લાંબી પાટલી, ટૂંકી પાટલી, પહોળી પાટલી, જાડી સેવ, મોટું ઘર, નાનું ઘર, સાંકડી ગલી આ જે તે સંજ્ઞા જે છે તેનું કદ બતાવે છે. પહોળી પાટલી, સાંકડી ગલી આ બધા કદવાચક વિશેષણના પ્રકારો છે. સ્વાદવાચક વિશેષણ આ જે તે સંજ્ઞા જે છે એ સંજ્ઞાનો સ્વાદ બતાવે છે. દાખલા તરીકે ખાટું દહીં, દહીં છે પણ કેવું છે? ખાટું. તીખું મરચું, મરચું ખરું પણ કેવું છે? તીખું. પણ મરચામાં લાલ એવું શબ્દ વાપરેલો હોય તો રંગવાચક આવે, અને તીખું શબ્દ વાપરેલો છે તો તેનો રંગ સ્વાદ બતાવે છે, માટે તે સ્વાદવાચક વિશેષણ આવે. વાસી ખોરાક, તાજો ખોરાક, કડવી દવા, ગળી રોટલી આ વગેરે એ જે તે વિશેષણનો સ્વાદ બતાવે છે, માટે તેનો પ્રકાર સ્વાદવાચક વિશેષણ છે. આકારવાચક વિશેષણ તો જે તે સંજ્ઞાનો આકાર બતાવતો હોય છે. આપણે કહીએ કે વાંકો ચૂકો રસ્તો તો તરત જ આપણને યાદ આવે. સર્પાકાર રસ્તો એ રસ્તાની આકારની વિશેષતા બતાવે છે. ત્રિકોણીય બગીચો, ગોળ મેદાન, ત્રાંસી રેખા, લંબગોળ બગીચો કે ગોળ બગીચો જે તે શબ્દ જે છે એ જે તે સંજ્ઞા જે છે એ સંજ્ઞાના આકારની વિશેષતા બતાવે છે. સ્વભાવ આ વિશેષણ જે તે સંજ્ઞા જે છે એ સંજ્ઞાના સ્વભાવની વિશેષતા બતાવે છે. દાખલા તરીકે દયાળુ રાજા, રાજા ખરો, રાજા સંજ્ઞા છે પણ તેનો સ્વભાવ બતાવે છે દયાળુ. ક્રોધી માણસ, માણસ ખરો પણ તેનો સ્વભાવની વિશેષતા છે ક્રોધી. ઉદાર શેઠ, કંજૂસ વ્યક્તિ, પ્રામાણિક સેવક આ બધા જે તે સંજ્ઞા જે છે એ સંજ્ઞાના સ્વભાવની વિશેષતા બતાવે છે, માટે તેને સ્વભાવવાચક વિશેષણ કહેવાય. રૂપવાચક વિશેષણ જે તે સંજ્ઞા જે છે એ સંજ્ઞાના રૂપની વિશેષતા બતાવે છે. દાખલા તરીકે નમણી છોકરી, છોકરી ખરી પણ કેવી છે? નમણી. એનું રૂપ બતાવે છે. રૂપાળી કન્યા, રૂપાળો છોકરો, બોડો છોકરો, કદરૂપો દેખાવ, સ્વરૂપવાન કન્યા આ વગેરે જે તે સંજ્ઞાની વિશેષતા બતાવતા હોવાના કારણે તેને આપણે રૂપવાચક વિશેષણ કહીશું. તો પરીક્ષામાં ક્યારેક પ્રશ્ન આ રીતે પૂછાતો હોય છે, તમને આપેલું છે કે મને પીળું ફૂલ ગમે છે, પીળા ફૂલમાં અંડરલાઈન છે અને કહ્યું કે એનો પ્રકાર ઓળખીને બતાવો, તો રંગવાચક વિશેષણ આવે. પણ ક્યારેક પરીક્ષામાં રંગવાચક પણ આપેલું હોય છે, ગુણવાચક પણ આપેલું હોય છે, તો બંને આન્સર તેના સાચા છે, કારણ કે એમાં ગુણવાચક પણ બતાવે છે, રંગ પણ બતાવે છે, બંને એના આન્સર સાચા છે. પણ માનો કે ખાલી રંગ લખેલું છે, કદ લખેલું છે, સ્વાદ લખેલું છે, તો માત્ર એનો આન્સર રંગવાચક આવે. પણ રંગ નથી લખ્યું પણ ખાલી ગુણવાચક લખેલું છે તો એનો સાચો ઉત્તર એ ખરેખર ગુણવાચક વિશેષણ આવે છે. આવો પ્રશ્ન પરીક્ષાની અંદર ઘણી વખતે ક્લાસરૂમમાં મોટુંમાં પણ ત્યાં પૂછાયેલા આ પ્રશ્નો છે. તો અહીંયા પહેલો પ્રકાર દોસ્તો આપણે પૂર્ણ કરીએ છીએ, તેનું નામ છે ગુણવાચક વિશેષણ. ત્યાર પછી બીજો પ્રકાર જે છે એનું નામ છે સંખ્યાવાચક વિશેષણ. સંખ્યા એટલે જે તે સંજ્ઞા આપેલી હોય એ સંજ્ઞાની સંખ્યાનો ઉલ્લેખ કરે છે. એ સંજ્ઞાની સંખ્યાની વિશેષતા બતાવી
આપણને તેનું વિશેષણ બતાવે છે. આના 2 પેટા પ્રકારો છે. કોઈ વખતે પરીક્ષામાં પૂછતા હોય છે, માટે તેની ચર્ચા અહીંયા કરવી હિતાવહ છે. દાખલા તરીકે નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ પહેલો એનો પેટા પ્રકાર છે. બીજો છે અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ. તો સૌથી પહેલાં આપણે તેની વ્યાખ્યાની વાત કરીએ. સંખ્યાવાચક વિશેષણ કોને કહેવાય? આ વિશેષણ એવું છે કે જે તે સંજ્ઞા હોય એની વિશેષતા દર્શાવી, એટલે કે સંખ્યા દર્શાવી તેને વિશેષતામાં વિશેષણમાં વધારો કરે છે. તો તેની વ્યાખ્યા આ પ્રમાણે છે. જે તે સંખ્યા દર્શાવી વિશેષ્યના અર્થમાં, વિશેષ્યનો અર્થ સામાન્ય રીતે સંજ્ઞા કે નામ એવું થતો હોય છે, વધારો કરે છે, તેને સંખ્યાવાચક વિશેષણ કહેવામાં આવે છે. ફરીથી, સંખ્યા દર્શાવી વિશેષ્યના અર્થમાં વધારો કરે તેને સંખ્યાવાચક વિશેષણ કહેવાય. સંક્ષેપમાં કહીએ તો એમ કહી શકાય કે જે તે સંજ્ઞા જે છે એ સંજ્ઞાની સંખ્યા દર્શાવે છે અને આપણે જે તે સંજ્ઞાની સંખ્યા દર્શાવી એના વિશેષણ જે છે એ વિશેષણમાં વધારો કરે છે, એ સંખ્યાવાચક વિશેષણ કહેવાય. તો તેના 2 પ્રકારો છે, નિશ્ચિત અને અનિશ્ચિત. નિશ્ચિત એટલે ચોક્કસ થાય, અનિશ્ચિત એટલે જે અચોક્કસ છે તે. તેની વ્યાખ્યા આ રીતે છે. આ વિશેષણ ચોક્કસ સંખ્યા દર્શાવે છે. હું એમ કહું કે 5, ડઝન, કોળી, અહીંયા કોળી શબ્દ ન લેતા, કોળી એટલે કે આપણે કહીએ મેં 1 કોળી પતંગ ખરીદ્યા, પછી 12, 10, આ બધા જે તે સંખ્યા નિશ્ચિત સંખ્યા દર્શાવે છે. હું દાખલા તરીકે પહેલું વાક્ય છે મેં ડઝન કેળા ખરીદ્યા. કેળા સંજ્ઞા છે પણ કેટલા? ડઝન. જે તે સંજ્ઞા છે તેની ચોક્કસ વિશેષતા બતાવે છે, ડઝન, એટલે 12 નંગ આ નિશ્ચિત થયું. ઉત્તરાયણમાં હું 5 કોળી પતંગ લાવ્યો, તો પતંગ જે છે એ સંજ્ઞા છે પણ કેટલા કોળી ખરીદ્યા છે? 5 કોળી. તો આ એની વિશેષતા બતાવે છે, તો નિશ્ચિત સંખ્યાવાચક થઈ. આ રૂમમાં 10 માણસો રહે છે. માણસો એ વિશેષણ છે, માણસો સંજ્ઞા છે અને તેના અર્થમાં વધારો કરનારો શબ્દ છે 10. તો 10 એ સંખ્યાવાચક વિશેષણ છે. વર્ગમાં એક છોકરો મોડો આવ્યો, તો છોકરો એ સંજ્ઞા છે પણ તેની સંખ્યા બતાવે છે 1, માટે તેને આપણે કહીશું નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ કહેવાય. ઘડિયાળમાં 12 વાગે એટલે કહેજો, તો 12 વાગે એ એનો સમય બતાવે છે, સંજ્ઞા છે, અને કેટલા? 12 એ એની વિશેષતા બતાવે છે, માટે તેને સંખ્યાવાચક વિશેષણ કહેવામાં આવે. પણ તેનો પેટા પ્રકાર જે છે નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ. હવે બીજો જે પ્રકાર જે છે અનિશ્ચિત. તો આ વિશેષણ એવું છે તેમાં સંખ્યા અચોક્કસ હોય છે. હું એમ કહું કે કેટલાક માણસો સારા, કેટલાક માણસો ખરાબ, પણ કેટલાક એટલે કેટલા એનો કોઈ ઉલ્લેખ નથી. 10, 25, 50 એવો કોઈ ઉલ્લેખ નથી. માટે જેમાં સંખ્યાનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ ન હોય એનો સમાવેશ અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણમાં થતો હોય છે. પરીક્ષામાં પેટા પ્રકારમાં પણ પૂછતા હોય છે અને મૂળ પ્રકાર પણ, મુખ્ય પ્રકાર જે છે એ પણ પૂછતા હોય છે. એમ કહેવામાં આવે કે મેં ડઝન કેળા ખરીદ્યા. ડઝન કેળામાં અંડરલાઈન છે, તો ડઝન કેળા શબ્દ આપેલો છે અને વિશેષતાને ઓળખીને બતાવો. તો જો એનો વૈકલ્પિક આપણને પ્રશ્ન આપેલો હોય કે સંખ્યાવાચક નિશ્ચિત છે, અનિશ્ચિત છે, તો આપણે તે લખવું જરૂરી છે. પણ નથી કશું આપણે ખાલી એટલું લખેલું છે સંખ્યાવાચક વિશેષણ ઓળખીને બતાવો, તો ખાલી એ જ આપણે ત્યાં લખવાનું રહેશે. એટલે પ્રશ્ન કઈ રીતે પૂછે છે તેના આધારે આપણે એનો ઉત્તર લખવો ત્યાં હિતાવહ છે. બીજો પ્રકાર છે અનિશ્ચિત. આ વિશેષણ એ અચોક્કસ સંખ્યા દર્શાવે છે. એમાં આટલા શબ્દો મોટે ભાગે આવે: કેટલાક, અમુક, ઘણા ખરા, બધાય, ફલાણા, ઢીંગણા, પૂંછડા, દરેક, બધા. આ બધાનો ઉલ્લેખ આપણે અનિશ્ચિતમાં કરીશું. દાખલા તરીકે પહેલું વાક્ય આપણે લઈએ કે આ રીતે વાક્ય આપેલું છે કે કેટલાય માણસો સભામાં આવ્યા. કેટલાય એટલે એક અહીંયા કોઈ સંખ્યાનો ઉલ્લેખ નથી, 100, 200, 500 કોઈ ઉલ્લેખ નથી, એટલે આપણે તેને અનિશ્ચિત કહીશું. માણસો જે છે એ માણસો એની સંજ્ઞા બતાવે છે અને કેટલાય જે છે એ તેની વિશેષતા બતાવે છે, માટે તેને અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ કહેવામાં આવે. મેં ઘણા પુસ્તકો વાંચ્યા, તો પુસ્તકો સંજ્ઞા છે અને ઘણાય એ અનિશ્ચિત છે, માટે તેને અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ કહેવાય. કેટલીક કેરી ખરાબ નીકળી, તો કેરી સંજ્ઞા છે અને કેટલીક અનિશ્ચિત બતાવે છે, માટે તેને અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ કહેવાય. બધા માણસોએ મહેનત કરવી જોઈએ, તો માણસો સંજ્ઞા છે, એમાં વધારો કરનારો શબ્દ છે બધા. પણ બધા એટલે કયા? એમ કોઈ નિશ્ચિત સંખ્યા ન હોવાના કારણે તેને અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ કહેવામાં આવે. ત્યાર પછી ત્રીજો જે પ્રકાર જે છે એના છે દર્શકવાચક વિશેષણ. જેમ ધીસ અને ડેટ, એ રીતે ગુજરાતી ભાષામાં પણ દર્શકવાચક વિશેષણમાં આટલા શબ્દોનો ઉલ્લેખ થતો હોય છે: તે, આ, પેલો, પેલી, પેલું, પેલા, આણે. આવા શબ્દો જે છે એ જે તે સંજ્ઞા હોય એ સંજ્ઞાની વિશેષતા બતાવી તેના દર્શકનો ત્યાં ઉલ્લેખ કરતા હોય છે. તો
તો આની વ્યાખ્યા શું છે કે કોઈ વ્યક્તિ કે પદાર્થને દર્શાવવાની ઓળખ જે કરે છે એને આપણે દર્શકવાચક વિશેષણ કહીશું. કોઈ વ્યક્તિ કે કોઈ પદાર્થને દર્શાવવાની કામગીરી કરનાર વિશેષણને દર્શકવાચક વિશેષણ કહેવાય. આમાં આટલા શબ્દો આવતા હોય છે મોટે ભાગે: આ, પેલો, પેલી, પેલું, પેલા, તે, આણે વગેરે વગેરે શબ્દો છે. કેટલાક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે છે આ ચિત્ર જુઓ, તો ચિત્ર સંજ્ઞા છે એને દર્શક બતાવે છે આ. પેલું ચિત્ર જુઓ, પેલું ઘર મારું છે, તો પેલું, પેલું, પેલી આ બધા દર્શક બતાવે છે. તે બસમાં હું આવ્યો, તો તે જે છે બસ સંજ્ઞા છે, પણ કઈ બસમાં? તે, પેલી, આ જે તે શબ્દોનો તમે ઉપયોગ કરો એ દર્શક બતાવે છે, માટે તેને દર્શકવાચક વિશેષણ કહેવાય. પેલું વૃક્ષ ઘટાદાર છે, તો વૃક્ષ સંજ્ઞા છે પણ તેનો ઉલ્લેખ કરેલો છે કયું વૃક્ષ? પેલું. આ જે તે શબ્દ આપેલો એ જે તે વિશેષણનો એના દર્શકનો ઉલ્લેખ કરે છે, માટે તેને દર્શકવાચક વિશેષણ કહેવામાં આવતું હોય છે. આ શાળામાં મેં અભ્યાસ કર્યો હતો, તો શાળા સંજ્ઞા છે પણ કઈ શાળા? આ. તો આ એનો ઉલ્લેખ કરે છે, માટે તેને આપણે કહીશું દર્શકવાચક વિશેષણ કહેવામાં આવશે. પેલું પુસ્તક વાંચવાનું છે, તો પુસ્તક સંજ્ઞા છે પણ એમાં શબ્દ આપેલો છે પેલું, તો પેલું એ દર્શક બતાવે છે, માટે તેને દર્શકવાચક વિશેષણ તરીકે ઓળખી શકાય. તો આ રીતે આપણે 3 પ્રકારની ચર્ચા કરી: ગુણવાચક વિશેષણ છે, સંખ્યાવાચક વિશેષણ છે અને દર્શકવાચક વિશેષણમાં. ત્યાર પછીનું છે પરિમાણ, બીજું નામ છે પ્રમાણ, માપ કે કાળવાચક. આ બધા એનો વ્યાખ્યા આ રીતે બને છે. બધા શબ્દો એક જ છે. પરિમાણ જથ્થો બતાવે, પ્રમાણ પણ જથ્થો છે, માપ એટલે જે તે સંજ્ઞા હોય એનું એકમ જુદું જુદું હોય છે, એ રીતે તેનું માપન થતું હોય છે. કાળ એટલે સમય, એ પણ ત્યાં બતાવે છે. જે વિશેષણ પદાર્થના માપ કે જથ્થો દર્શાવી સંજ્ઞાના અર્થમાં જે વધારો કરે તેને આપણે પરિમાણવાચક, પ્રમાણવાચક કે માપવાચક વિશેષણ તેને કહેવામાં આવશે. દાખલા તરીકે આટલા શબ્દો છે: ભરપૂર, અલ્પ, ઘણું, 100 ગ્રામ, તોલો, બોરી, મણ, જરા, થોડુંક, લીટર વગેરે વગેરે આવા શબ્દોનો ઉલ્લેખ કરીએ છીએ. જેમ સંખ્યાવાચકમાં તેના 2 પેટા પ્રકારો હતા, એ જ રીતે પરિમાણમાં પણ તેના 2 પ્રકારો છે: નિશ્ચિત અને અનિશ્ચિત. અનિશ્ચિતમાં જે માપન જે છે એ નક્કી હોતું નથી. હું એમ કહું કે મેં થોડું દૂધ પીધું, તો દૂધ સંજ્ઞા છે પણ કેટલું દૂધ? દૂધ એ સંજ્ઞા છે પણ કેટલું? થોડું. તો થોડું એ વિશેષણ બતાવે છે, એને કોઈ નક્કી નથી. મેં ખોબો ભરીને પાણી પીધું, તો ખોબો એટલે એનું માપ નક્કી નથી, તો એ અનિશ્ચિત બતાવે છે, માટે તેને અનિશ્ચિત પરિમાણવાચક વિશેષણ કહેવામાં આવે. અનિશ્ચિત પ્રમાણવાચક પણ કહેવામાં આવતું છે, અનિશ્ચિત માપવાચક પણ કહેવામાં આવે છે. તો એનો પહેલા પ્રકારની વાત કરીએ, અનિશ્ચિત એટલે આ વિશેષણ અચોક્કસ પ્રમાણમાં માત્રા દર્શાવે છે. આ બધી દાળ ઢોળી ન નાખતા, તો દાળ સંજ્ઞા છે, વધારે એમાં વિશેષતા બતાવવાનો શબ્દ છે બધી. આજે ખૂબ ઓછી દાળ બની છે, તો દાળ સંજ્ઞા છે, એમાં વધારો કરનારો શબ્દ છે ઓછી. તો ઓછી એ તેની વિશેષતા બતાવે છે, માટે તેને અનિશ્ચિત પરિમાણવાચક વિશેષણ કહી શકાય. નદીમાં ભરપૂર પાણી આવ્યું, પાણી ખરું પણ કેટલું? ભરપૂર. એની અનિશ્ચિત છે. ભરપૂર એટલે કેટલું? જેમાં જથ્થો જે છે, માપ જે છે એ નિશ્ચિત ન હોવાને કારણે તેને અનિશ્ચિત પરિમાણવાચક વિશેષણ કહી શકાય. ખોબો પાણી પીધું, પાણી સંજ્ઞા છે, ખોબો અનિશ્ચિત છે. દાળમાં જરા મીઠું નાખો, તો મીઠું સંજ્ઞા છે, જરા જે છે એ જરા અનિશ્ચિત બતાવે છે, માટે તેને આપણે કહીશું એ જે સંજ્ઞા જે છે તેને અનિશ્ચિત પરિમાણવાચક વિશેષણ તરીકે તેને કહી શકાશે. મને આઈસ્ક્રીમ ઓછો કે થોડોક જ ભાવે, તો થોડો અને ઓછો જે છે આઈસ્ક્રીમની વિશેષતા બતાવે છે, માટે તેને આપણે કહીશું અનિશ્ચિત પરિમાણવાચક વિશેષણ તરીકે તેને કહી શકાય. ત્યાર પછીનો પ્રકાર છે નિશ્ચિત. તો આનાથી ઊંધું છે કે આમાં જે માપ આપેલું હોય છે એનું ચોક્કસ માત્રા દર્શાવે છે. હું એમ કહું કે મેં 5 કિલો શાક ખરીદ્યું, તો શાક જે છે સંજ્ઞા છે પણ વિશેષતા બતાવવાનો શબ્દ છે 5 કિલો, તો એ ચોક્કસ માપ છે, માટે તેને નિશ્ચિત પરિમાણવાચક વિશેષણ કહેવાય. એના કેટલાક ઉદાહરણ જોઈએ. મેં 2 લીટર દૂધ પીધું, તો દૂધ એ સંજ્ઞા છે પણ કેટલા લીટર? 2 લીટર. તો એ ચોક્કસ માપ છે, માટે તેને નિશ્ચિત પરિમાણવાચક વિશેષણ કહેવાય. ભગવાનભાઈએ 10 તોલાનો હાર પહેર્યો છે, તો હાર એ સંજ્ઞા છે પણ કેટલા તોલાનો? 10 તોલાનો. એની વિશેષતા બતાવે છે, જેનું ચોક્કસ માપ છે. પણ આપણે કહીએ આ દાગીનો કેટલા તોલાનો છે, તો તોલા એ કેટલા તોલાનો છે, દાગીનો એ સંજ્ઞા છે પણ કેટલા તોલાનો છે એ ખબર નથી, અનિશ્ચિતમાં બતાવે છે. 100 ગ્રામ હળદર આપો, હળદર એ સંજ્ઞા છે, એમાં વધારો કરનારો શબ્દ છે 100 ગ્રામ. 1 બોરી ઘઉં ચાલશે,
ઘઉં એ સંજ્ઞા છે, એક બોરી એનું ચોક્કસ માપ બતાવે છે, માટે તેને આપણે નિશ્ચિત પરિમાણવાચક વિશેષણ કહીશું. 3 મીટર કાપડ જોઈશે જ, તો કાપડ એ સંજ્ઞા છે, પણ એમાં વધારો કરનારો શબ્દ છે 3 મીટર, એની વિશેષતા બતાવે છે, માટે તેને નિશ્ચિત પરિમાણવાચક વિશેષણ કહેવામાં આવે. ક્યારેક પરીક્ષામાં એના પેટા પ્રકાર પૂછતા હોય છે, માટે તેની માહિતી મેળવવી જરૂરી છે. ત્યાર પછીનું લઈએ ક્રમવાચક. તો ક્રમવાચક વિશેષણની વ્યાખ્યા શું? આ વિશેષણ જે તે ક્રમનું સૂચન કરે છે, એટલે કે ક્રમનું સૂચન કરનાર વિશેષણ એટલે ક્રમવાચક વિશેષણ કહેવાય. તો સંખ્યાવાચક વિશેષણ અને ક્રમવાચક વિશેષણમાં ઘણો તફાવત છે. ક્રમવાચકમાં 1, 2, 3, 4, 5 જે છે આ એનો ક્રમ બતાવે છે. હું પહેલા આવ્યો, હું પ્રથમ આવ્યો, રમા છેલ્લે આવી, આનો ક્રમ બતાવે છે. પણ એમ કહેવામાં આવે કે 10 વિદ્યાર્થીઓ બેઠા છે, તો 10 એ સંખ્યાવાચક આવે, પણ 10મો વિદ્યાર્થી આવ્યો એ ક્રમમાં આવશે. એટલે આ સંખ્યાવાચક અને ક્રમવાચક વિશેષણમાં એનો ઉત્તર લખવામાં કે ઉત્તર આપવામાં કે સમજવામાં કોઈ તકલીફ ન પડે એ થોડું ધ્યાન આપવું ત્યાં જરૂરી છે. ક્રમવાચક વિશેષણ એટલે કે ક્રમનું સૂચન કરનાર વિશેષણ, તેને ક્રમવાચક વિશેષણ કહેવાય. આવા શબ્દો ક્રમવાચક વિશેષણ દર્શાવે છે. આગળ, પાછળ, વચ્ચે, પાંચમું, 10મું, પ્રથમ, પહેલું, 8મું, છેલ્લું વગેરે વગેરે શબ્દો જે તે સંજ્ઞાનો ક્રમ દર્શાવે છે. દાખલા તરીકે છેલ્લું મકાન વેચવાનું છે, તો મકાન સંજ્ઞા છે, પણ એનો ક્રમ બતાવે છે છેલ્લું. રમા પરીક્ષામાં પ્રથમ નંબરે આવી કે પ્રથમ ક્રમાંકે આવી, તો પ્રથમ ક્રમાંક જે છે એની નંબર બતાવે છે, એનો ક્રમ બતાવે છે. પરીક્ષા સંજ્ઞા છે, માટે તે ક્રમવાચક વિશેષણ કહેવાય. કંસ 8મું બાળક તારો વધ કરશે, તો બાળક એ સંજ્ઞા છે, પણ કયું બાળક 8મું એનું ક્રમ બતાવે છે, એટલે તેને ક્રમવાચક વિશેષણ કહેવાય. 10મો અવતાર પૂજનીય છે, તો અવતાર ખરો, પણ કયો 10મો એનો ક્રમ બતાવે છે. 50મું વર્ષ એટલે સુવર્ણ જયંતિ, આ પણ ક્રમ બતાવે છે. 50 વર્ષ હોય એટલે તેને સુવર્ણ જયંતિ કહેવાય. માટે આ જે વિવિધ ઉદાહરણો જે છે એ વિવિધ ઉદાહરણો જે તે ક્રમવાચક વિશેષણનું આપણને સૂચન કરે છે. ત્યાર પછીનો પ્રકાર લઈએ સાર્વનામિક વિશેષણ. તો દોસ્તો પુરુષવાચક સર્વનામના જે શબ્દો જે છે એ બધા જ શબ્દો એ બધા જ સંજ્ઞા જે છે એ સંજ્ઞાની વિશેષતા બતાવતા હોવાના કારણે તેને સાર્વનામિક વિશેષણ તરીકે કહેવામાં આવે. આ પુરુષવાચક સર્વનામની અંદર હું, તું, અમે એ બધા શબ્દો આવે છે, પણ માલિકી દર્શાવનારા શબ્દો હોય, મારો, મારી, મારું, મારા, તારો, તારી, તારું, તારા, અમારો, અમારી, અમારું, અમારા, આપણા, આપણી, આપણું, આ બધા શબ્દો જે છે એ સાર્વનામિક વિશેષણ બતાવે છે. અને કેટલાક શબ્દો છે અમારો, અમારી, અમારા, તારો, તારી, તારું, તારા, લિંગ પ્રમાણે બદલાય શબ્દો, આપણા, આપણી, આપણું વગેરે. દાખલા તરીકે આ અમારી દુકાન છે, તો દુકાન સંજ્ઞા છે, પણ કોની? અમારી, એની વિશેષતા બતાવે છે, માટે સાર્વનામિક વિશેષણ થયું. અશોક તારું ઘર ક્યાં છે, તો ઘર સંજ્ઞા છે, તારું એ સાર્વનામિક વિશેષણ છે. આ સામાયિકમાં મારી કવિતા પ્રકાશિત થઈ છે, તો કવિતા સંજ્ઞા છે, એની વિશેષતા બતાવનારો શબ્દ છે મારી, એ સાર્વનામિક વિશેષણ છે. સામાયિક મેગેઝિન એનો અંગ્રેજી શબ્દ બને છે. તમારું નામ હંમેશા યાદ રહેશે, નામ એ સંજ્ઞા છે, એમાં વધારો કરનારો શબ્દ છે તમારું, એની સાર્વનામિક વિશેષણ થયું. મારો સંદેશો મારા ગુરુજીને કહેજો, તો સંદેશો એ સંજ્ઞા છે, એમાં વધારો બતાવવાનો શબ્દ છે મારો, એ મારો શબ્દ જે છે એ સાર્વનામિક વિશેષણ કહેવાય. ગુરુજી, પણ કયા ગુરુજી? મારા ગુરુજી, તો મારા જે છે એ પણ સાર્વનામિક વિશેષણ કહેવાય. ગુરુની જોડણી આ રીતે લખાતી હોય છે, એને તમે ધ્યાનમાં રાખજો. તો આ જે રેખાંકિત શબ્દો જે છે, રેખાંકિત શબ્દો આપણને સાર્વનામિક વિશેષણ આપણને બતાવે છે. ત્યાર પછીનો પ્રકાર છે પ્રશ્નવાચક. પ્રશ્ન પૂછવાને માટે જે વિશેષણનો આપણે ઉપયોગ કરીએ છીએ એ બધા પ્રશ્નવાચક વિશેષણ તરીકે આવે. સંજ્ઞાનાર્થમાં પ્રશ્ન પૂછવા તરીકેનો વધારો કરતા હોય છે. કેવો, કેવી, કેવા, શા માટે, ક્યાં, કયા, ક્યાં, કેવી રીતે, કોણ વગેરે વગેરે. દાખલા તરીકે વર્ગમાં કયો વિદ્યાર્થી અવાજ કરતો હતો, તો વિદ્યાર્થી સંજ્ઞા છે અને કયો જે છે એ પ્રશ્નવાચક વિશેષણ છે. શો સમય થયો છે, સમય સંજ્ઞા છે, વધારો કરનારો શબ્દ છે શો. તમને કયું શાક ભાવે છે, તો શાક સંજ્ઞા છે, પ્રશ્નવાચક વિશેષણ છે કયું. તમારે કઈ ફિલ્મ જોવાની છે, તો ફિલ્મ એ સંજ્ઞા છે, વધારો કરનારો શબ્દ છે કઈ. મને કયો ગ્રહ નડે છે, ગ્રહ સંજ્ઞા છે, વધારો કરનારો શબ્દ છે કયો. તો આ બધા જે શબ્દો છે તે પ્રશ્નનું સૂચન કરતા હોવાથી આ બધા પ્રશ્નસૂચક
એટલે કે પ્રશ્નાર્થક વિશેષણ જે છે એ જે તે સંજ્ઞાના અર્થમાં આવી અને તેમાં વૃદ્ધિ કરે છે, માટે તે પ્રશ્નવાચક વિશેષણ છે. આ ઉદાહરણોના માધ્યમ થકી આપણે સ્પષ્ટ ખ્યાલ પડી શકે એ પ્રમાણેનું છે. હવે આપણે જે બધા પ્રકારો શીખ્યા એના થોડા ચિત્રના માધ્યમ દ્વારા તેને યાદ કરવાનો પ્રયાસ કરીએ, જેથી કરીને આપણને યાદ રહી શકે. દાખલા તરીકે ગુણવાચક વિશેષણની આપણે વાત કરી હતી, એમાં એના પેટા પ્રકારોમાં લાલ મરચાં રંગવાચક વિશેષણ છે, મોટું ઘર કદવાચક વિશેષણ છે, ખાટું દહીં સ્વાદવાચક વિશેષણ છે, ગોળ દડો આકારવાચક વિશેષણ બતાવે છે, કંજૂસ શેઠ એનો સ્વભાવ બતાવતો હોવાના કારણે એ સ્વભાવવાચક વિશેષણ તેને કહી શકાય. પછી શબ્દ આપેલો છે એ અહીંયા કેટલાય વિદ્યાર્થીઓ, તો એ આપણને સંખ્યાવાચક બતાવે છે. અહીંયા કેટલાય એના બે પ્રકારો હતા, નિશ્ચિત અને અનિશ્ચિત. કેટલાય નક્કી નથી, માટે તેને નિશ્ચિત અનિશ્ચિત આપણે સંખ્યાવાચક વિશેષણ કહીશું, કારણ કે અહીંયા સંખ્યા કેટલી છે આપણને ખબર નથી. બીજો પ્રકાર તો નિશ્ચિતમાં, એમાં ડઝન કેળા, તો ડઝન એટલે 12 નંગ થાય, એમાં સંખ્યા નિશ્ચિત બતાવે છે, માટે આ જે ચિત્ર જે છે એ સંખ્યાવાચક વિશેષણનો પ્રકાર છે, પણ કયો છે? નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ છે. ત્યાર પછી પરિમાણવાચક વિશેષણમાં લઈએ તો ભરપૂર પાણી અનિશ્ચિત પરિમાણ બતાવે છે, ભરપૂર પાણી, કારણ કે તેનું માપ નક્કી ન હોવાના કારણે એને આપણે અનિશ્ચિતમાં લઈશું. બોરી ઘઉં આનું માપ નિશ્ચિત છે, માટે તેને નિશ્ચિત વાચકમાં લઈશું. અને મુખ્ય પ્રકાર છે તેનો પરિમાણવાચકમાં. તેના પેટા પ્રકાર પણ ધ્યાનમાં રાખવા જરૂરી છે, કારણ કે પેટા પ્રકારો ધ્યાનમાં હશે તો આ પ્રશ્નને કોઈ સમાસને ઓળખવામાં, અલંકારને ઓળખવામાં અથવા તો પરીક્ષામાં જ્યારે કોઈ પ્રશ્ન પૂછાતો હોય તેને સમજવામાં કોઈ તકલીફ પડતી હોતી નથી. પછીનો પ્રકાર છે ક્રમવાચક, એ જે તો ક્રમ બતાવે છે. દાખલા તરીકે સુવર્ણ જયંતિ 50 વર્ષ એ નિશ્ચિત બતાવે છે, માટે એ ક્રમવાચક વિશેષણ છે, આ બધાનો ક્રમ બતાવે છે. સાર્વનામિક વિશેષણમાં લઈએ તો પેલું પેલી પેલું જે શબ્દ હતો, પેલી દુકાન, આ દુકાન, મારી દુકાન, આપણી દુકાન, બધા શબ્દોનો ઉપયોગ ત્યાં કરી શકાય. દર્શકવાચક પણ વિશેષણ કહેવાય આને. અને વૃક્ષમાં લઈએ, આ વૃક્ષ, પછી વૃક્ષ આપણા મિત્રો, આ બધા જે આપણા જે છે, આ જે છે એ આપણને દર્શક છે અને સાર્વનામિક પણ છે. તો આ રીતે દોસ્તો વિશેષણ અને વિશેષણના પ્રકારો દરેક પરીક્ષા માટે ખૂબ જ અગત્યના છે. વ્યાકરણનો જેનો પાયો કહી શકાય. ખૂબ જ રસપ્રદ માહિતી આપની સામે પ્રસ્તુત કરી છે. તો આને વિશેષણ અને વિશેષણના પ્રકારોને ખૂબ ધ્યાનથી આપ તેને સમજજો, કારણ કે કોઈ પણ મુદ્દામાં આ મુદ્દો જે છે એ તમારા માટે એક મદદરૂપ બની શકશે. એવી શુભેચ્છા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.